અમેરિકાના પેન્સિલ્વેનિયા રાજ્યના પિટ્સબર્ગ શહેરમાંથી એક એવી ઘટના સામે આવી છે જેણે માનવતા અને કાયદા વચ્ચેની લડાઈને ફરી એકવાર સપાટી પર લાવી દીધી છે અને દરેક કામદારના દિલમાં ફાળ પાડી દીધી છે. પિટ્સબર્ગના નોક્સવિલે નેબરહુડમાં આવેલા માઉન્ટ ઓલિવ વિસ્તારમાં લોકો રોજની જેમ પોતાના કામમાં વ્યસ્ત હતા. સમય આશરે સવારના 8 વાગ્યાનો હતો અને ઓકાર્ડ પ્લેસ તેમજ નોક્સ એવન્યુ પરના પાર્કિંગ લોટમાં ઓકે સર્વિસ એલએલસી નામની કન્સ્ટ્રક્શન કંપનીના કામદારો પોતાની વેન્સમાં સામાન ભરીને સાઇટ પર જવાની તૈયારી કરી રહ્યા હતા. આ દરમિયાન આ પાર્કિંગ લોટ હિલટોપ કોમ્યુનિટી ચિલ્ડ્રન્સ સેન્ટર નામના ડે કેર સેન્ટરની બરાબર સામે આવેલો છે અને તે જ સમયે પેરેન્ટ્સ પોતાના નાનકડા બાળકોને ત્યાં મૂકવા માટે આવી રહ્યા હતા. પણ અચાનક સવારની એ શાંતિનો ભંગ થયો અને ફિલ્મી દ્રશ્યો જેવી અફરાતફરી મચી ગઈ. માસ્ક પહેરેલા આઈસ એજન્ટો અચાનક ગાડીઓમાં આવ્યા અને કોઈ પણ જાતની ચેતવણી વગર આ કામદારોનો પીછો કરવા લાગ્યા. સર્વેલન્સ વિડીયોમાં સ્પષ્ટ દેખાય છે કે એજન્ટોએ આ કામદારોને ચેઇસ કરીને પકડ્યા અને 6 થી 7 જેટલા કામદારોને ઢસડીને ડિટેન કરી લીધા. આખી ઘટના નાના બાળકો અને તેમના વાલીઓની નજર સામે બની રહી હતી, જેને કારણે ત્યાં ભારે અસ્વસ્થતા અને ભયનું વાતાવરણ સર્જાઈ ગયું હતું. જે બાળકો હજુ રમતગમતમાં વ્યસ્ત હતા તેમની નજર સામે જ થતી આ ધરપકડ એક કાયમી માનસિક ડર ઊભો કરી ગઈ છે. કંપનીના માલિક ઓમર મિલન, જેઓ પોતે કોલંબિયન મૂળના અમેરિકન નાગરિક છે, તેઓ તે સમયે સાઇટ પર હાજર નહોતા, પણ જ્યારે તેમણે ઓફિસના વિડીયો જોયા ત્યારે તેઓ પણ આઘાતમાં સરી પડ્યા હતા. તેમણે મીડિયાને સીસીટીવી વિડીયો આપતા બહુ જ આક્રોશ સાથે જણાવ્યું કે તેમની કંપનીમાં કામ કરતા આ તમામ કામદારો પાસે પેન્સિલ્વેનિયાનું લાયસન્સ, જરૂરી પેપરવર્ક અને કામ કરવાની સત્તાવાર મંજૂરી એટલે કે વર્ક ઓથોરાઇઝેશન હતું. એટલે કે તેઓ બિલકુલ કાયદેસર રીતે પોતાની રોજીરોટી કમાઈ રહ્યા હતા. ઓમર મિલને એવો પણ દાવો કર્યો છે કે કેટલાક કામદારોની ઇમિગ્રેશન પ્રોસેસ હજુ પેન્ડિંગ હતી અને ઓછામાં ઓછા એક કામદાર પાસે તો લીગલ ગ્રીન કાર્ડ પણ હતું. છતાં પણ તેમની સાથે જાણે તેઓ કોઈ મોટા આતંકી હોય તેવું વર્તન કરવામાં આવ્યું. તેમણે બહુ જ દુઃખ અને વ્યથા સાથે કહ્યું કે મને આ ગરીબ પરિવારો માટે બહુ જ ખરાબ લાગી રહ્યું છે, કારણ કે આ કામદારો વગર તેમના નિર્દોષ પરિવારો રસ્તા પર આવી જશે અને પાયમાલ થઈ જશે. તાજેતરના અપડેટ મુજબ જે 7 લોકોની ધરપકડ કરવામાં આવી હતી તેમાંથી 4 કામદારોને તો થોડા જ કલાકોમાં છોડી દેવામાં આવ્યા છે, પણ બાકીના 3 કામદારો હજુ પણ કસ્ટડીમાં છે અને તેમની કોઈ ખબર મળતી નથી. ડે કેર સેન્ટરના ટીચર કેટી મર્ફીએ આ આખી ઘટનાને અત્યંત દુઃખદ અને અરાજકતા ભરી ગણાવી છે. તેમણે ચિંતા વ્યક્ત કરી છે કે નાનકડા બાળકો પર આની શું અસર પડી હશે, કારણ કે આ બધું તેમની સામે જ બન્યું છે. પિટ્સબર્ગમાં રહેતા સ્થાનિક સમુદાયમાં અત્યારે અસુરક્ષા અને અવિશ્વાસની ભાવના બહુ વધી ગઈ છે. લોકો હવે પોતાના કામ પર જતા પણ ડરી રહ્યા છે. આ ઘટનાના વિરોધમાં અને લોકોની સુરક્ષા માટે પિટ્સબર્ગ સિટી કાઉન્સિલે હવે આઈસની આવી મનસ્વી પ્રવૃત્તિઓ પર પ્રતિબંધ મૂકવા માટે એક ખાસ બિલ પર કામ કરવાનું શરૂ કર્યું છે, જેથી કોઈ પણ સામાન્ય નાગરિક કે કામદાર સાથે આવો અન્યાય ન થાય. અત્યાર સુધી આઈસ તરફથી આ રેડ અંગે કોઈ સત્તાવાર વિગતો કે સ્પષ્ટતા કરવામાં આવી નથી, પણ આ ઘટના અમેરિકામાં વર્તમાન સરકાર હેઠળ વધતી જતી ઇમિગ્રેશન કડકાઈનો એક બહુ મોટો ભાગ માનવામાં આવે છે. ખાસ કરીને કન્સ્ટ્રક્શન, રૂફિંગ અને ગટર સાફ કરવા જેવા ક્ષેત્રોમાં કામ કરતા ઇમિગ્રન્ટ્સ પર આવા ઓપરેશન હવે રોજના બની રહ્યા છે, જે ખરેખર માનવ અધિકારો પર સવાલ ઊભા કરે છે. દોસ્તો, ગુજરાતીઓએ ખાસ અત્યારે સાવધાન થવાની જરૂર હોવાથી તેમને આ વિડીયો શેર કરજો અને આ ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ચૂકતા નહીં.